ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડ થયા બાદ સામાજિક આગેવાન ભરતસિંહ વાળા આવ્યા છે મેદાનમાં। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બાબુઓ અને નેતાઓને ઝાટકી અને આડે હાથે લીધા હતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયેલા સાયબર ફ્રોડનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગલા દિવસોમાં ભરતસિંહ વાળા જલદ કાર્યક્રમ આપશે તેવું તેમને જણાવ્યું હતું। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર। અત્યારે ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એ 7 કરોડ રૂપિયાનું ક્યાંક ફ્રોડમાં બધા મોટા મોટા પૈસા થાપણદારોના ખેડૂતોના ઉપાડી ગયા અને આ 10 દિવસથી એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ભાવનગર જિલ્લાની તમામ મંડળીઓ અને બ્રાન્ચ અને બેંકો બધું બંધ છે। એટલે થાપણદારો હોય કે ખેડૂતો હોય કે પશુપાલકો હોય એના કરોડો રૂપિયાના રોજના વહીવટ છે એ અત્યારે 10 દિવસથી ઠપ છે। કોઈને પૈસા ઉપાડવા હોય તો આપતા નથી, કોઈને પૈસા મેકવા હોય તો ત્યાં કોઈ વહીવટ થતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નેતાઓ અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા। એટલે તમારી બેંકમાંથી 7 કરોડ રૂપિયા એ ઘડીકમાં કોક ઉપાડીને વ્યા જાય અને તમારી પાસે ફરિયાદ ન લે। તમે 2-3 દી ઊંધી તપાસ કરાવો અને ફરિયાદ ન કરો, ફરિયાદ પહેલાં મોડી કરો અને ફરિયાદ કરો તો એ અત્યારે એમ કહે છે કે આ તો બધા વિદેશના છે। વિદેશના તો તમે અહીંયા 1 લાખ રૂપિયાના 50,000 રૂપિયાના ડિસ્ટ્રિક્ટના મેનેજર અને તમામ બ્રાન્ચના મેનેજરો છે એ લાખ 50,000ના પગાર ખાય તો તમને હું બધાને દાઢીઓ કરવા રાખ્યા। અને આ નેતાઓ ખેડૂતોના મતથી જીતેલા છે એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન અને ડાયરેક્ટરો અત્યારે ત્યાં બેઠા મોટી મોટી વાતો કરે છે। આજે જ મેં અત્યારે જ્યારે આકરાપણીએ રજૂઆત કરી ત્યારે ડિસ્ટ્રિક્ટના ચેરમેને એમ કીધું કે આજ 2 વાગ્યા સુધીમાં અમે 5 વાગ્યા સુધીમાં કોઈ પણ જાતનો નિર્ણય લઈ અને બેંક ખુલ્લી કરાવી દઈશું। તો આ તમારા બાપાની કોઈની પેઢી છે કે 10 દી સુધી તમે ખેડૂતોના પૈસા, ખેડૂતો કાંઈ હોય અત્યારે માર્ચ મહિનાનું હેડિંગ હાલે, ખેડૂતોના પૈસા જોતા હોય કે મેકવા હોય તો એ ખેડૂતો કે થાપણદારો જાય ક્યાં? એટલે આજ સાંજ સુધીમાં બેંકને ખુલ્લી કરી દો, નહીંતર 2 દિવસની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઉપર હલાબોલ એટલે 7 કરોડ રૂપિયા તો આજે બહાર જ આવ્યા છે। પણ આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના નેતાઓ અને અધિકારીઓ, બાબુઓ, મેનેજરો, તમામ બ્રાન્ચના તમામ ગામડાની મંડળીના પ્રમુખો, મંત્રીઓ મોટો ગામડાના ખેડૂતોનો તોડ કરી ગયેલા છે। એટલે અમે ઘણા વર્ષોથી કહી કે આ સહકારી ક્ષેત્ર છે એ હવે સહકારી ક્ષેત્ર રહ્યું નથી, હવે ચોરનું ક્ષેત્ર બની ગયો અને મોટા ચોર બધા માલિકો ઘૂંચી ગયા। નેતાઓએ એમાંયથી અત્યારે આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે આ મેન્ડેટ પ્રથા કરી ત્યારથી તો આ સહકારી ક્ષેત્ર છે એ લૂંટારો અને લૂંટબાજોનું ક્ષેત્ર બની ગયું। પછી માર્કેટિંગ યાર્ડ હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, સંઘ હોય, ડેરીઓ હોય કે કોઈ પણ હોય, પછી અમૂલ ડેરી હોય તો ભલે, સુમૂલ હોય તો ભલે, સુગર મિલ હોય તો ભલે, અને ભાવનગરની સર્વોત્તમ ડેરી હોય તો આ બધા ચોરના દીકરા અને ખેડૂતોને લૂંટવા માટે અમિતભાઈ શાહે એને ખુલ્લો પરવાનો આપ્યો છે। એટલે પછી અમે કહીએ જ છીએ કે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ હોય તો ભલે, અમરેલીની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ હોય તો ભલે, ભાવનગરની, ઊંઝાની, ગોંડલની કોઈ પણ હોય, બધા અત્યારે બસ ખેડૂતોને કેમ લૂંટવા, પશુપાલકોને કેમ લૂંટવા અને માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ છે એ ખેડૂતોને કેમ લૂંટી લેવા એની જ વેતરણમાં છે। અત્યારે 2 દિવસની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તે શરૂ કરે અને થાપણદારોને એના પૈસા અત્યારે તાત્કાલિક ઉપાડી લેવા, નકર આ બેંક અમે જ્યારે દિવાળું ફૂંકવાનું છે અને જ્યારે ખેડૂતોને પૈસા બાકી હોય તો આ બેંકવાળા તરત જપ્તી કાઢે અને તમે અમને પહેલાં એ તો આપો કે અમે ક્યારે લોન લીધી તો એ કાગળિયા અમે એની પાસે છે નહીં અને અમારી જમીન જપ્ત કરી લેવાની, અમારી જમીન હડપ કરી દેવાના, એ બધા એની પાસે નિયમો છે। એટલે અત્યારે મેં જિલ્લા રજિસ્ટ્રારને જ્યારે ફોન કર્યો ત્યારે જિલ્લા રજિસ્ટ્રારે એમ કીધું કે હું હમણાં કરાવું છું અને પહેલાં પછી મને કે આ મારામાં ન આવે તો આ જિલ્લા રજિસ્ટ્રારમાં કેમ ન આવે? તમારા તારીખ એમાંય તમારું નામ છે, એની જે ડિક્શનરી છે એમાં તમારું જિલ્લા રજિસ્ટ્રારનું, આ બધું જ જિલ્લા રજિસ્ટ્રારનું। એટલે બધાય ક્યાંક ને ક્યાંક ચોરના દીકરા છે અને આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક, અમરેલી ડિસ્ટ્રિક્ટ બેંક કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક મોટા પાયે તોડબાજો છે અને બધે વિઠ્ઠલના લૂંટો ભાઈ લૂંટો, લૂંટેરા રે લૂંટેરા। એટલે આ 2 દિવસમાં જો નિવાણો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનો નહીં આવે તો પછી 2 દિવસ પછી ડિસ્ટ્રિક્ટ બેંક સામે અમે ધલ્લા બોલ પ્રોગ્રામો કરવાના છીએ। જય હિન્દ, જય ભારત।